નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને ભારતીય હવામાન વિભાગ દ્વારા ચોમાસા 2025 અંગેનું બીજું મોટું પૂર્વાનુમાન રજૂ કર્યું છે અને કેટલા ટકા વરસાદની આગાહી કરી છે, કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડી શકે છે, જૂન મહિનાની વરસાદની સ્થિતિ શું રહી શકે છે, તે બાબતની માહિતી ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। તો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોશું, તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, ખાસ કરીને જે પ્રથમ પૂર્વાનુમાન આપ્યું હતું તેમાં પણ હવામાન વિભાગે સારા સંકેતો આપ્યા હતા અને ત્યારબાદ આજે જે લાંબા ગાળાનું બીજું જે પૂર્વાનુમાન હોય છે તે જાહેર કરવામાં આવ્યું છે ભારતીય હવામાન વિભાગ દ્વારા। અને તે મુજબ જોવા જઈએ તો પહેલા અત્યારે તમે જે મેપમાં જોઈ રહ્યા છો તેમાં કલર જોઈ લો, જે પીળો કલર છે તે ઓછો વરસાદ બતાવે છે, મતલબ કે નોર્મલ અથવા તો તેનાથી વધુ ઓછો વરસાદની શક્યતાઓ પીળા કલરમાં હોય છે, જ્યારે ખાસ કરીને લીલો કલર છે તેમાં નોર્મલ નજીક વરસાદની શક્યતાઓ ગણાતી હોય છે અને બ્લુ કલર જેવો અથવા તો ઘાટો બ્લુ કલર છે એ વિસ્તારો છે તેમાં નોર્મલથી વધુ વરસાદની શક્યતાઓ હોય છે। તો મિત્રો, જે ભારતીય હવામાન વિભાગ દ્વારા અનુમાન આપવામાં આવ્યું છે તે મુજબ આ વખતે 2025ના ચોમાસામાં 106% સુધીનો વરસાદ પડવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે અને આમાં ±4% જેટલી વધઘટ જોવા મળી શકે છે તેવી વાત કરી છે। એટલે 106%માંથી ±4% જેટલું થઈ શકે છે। તો ઓવરઓલ રાજ્ય વાઇઝ સ્થિતિ જોવા જઈએ તો ઉત્તર ભારતના અમુક ભાગો, જેમાં પીળો કલર તમે જોઈ રહ્યા છો, અને પૂર્વોત્તર ભારતના અમુક ભાગો છે તેમાં નોર્મલથી ઓછો વરસાદ પડી શકે છે। બાકીના મોટા ભાગના રાજ્યો છે તેમાં નોર્મલ અથવા તો તેનાથી વધુ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જૂન મહિનાની સ્થિતિ અંગે હવામાન વિભાગ જણાવે છે તે મુજબ જૂન મહિનામાં પણ ગુજરાત સહિત ભારતના મોટા ભાગના જે રાજ્યો છે તેમાં નોર્મલથી વધુ વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। અમુક જે પૂર્વોત્તર ભારતના ભાગો છે, ઉત્તર ભારતના ભાગો છે, તેને બાદ કરતા ઓવરઓલ જૂનથી લઈ અને સપ્ટેમ્બર મહિનાનો જે ચોમાસાનો સમયગાળો છે, આ સમયગાળા દરમિયાન ઓવરઓલ ચોમાસું એકંદરે ખૂબ સારું રહે તે પ્રકારની જે અપડેટ છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। તો એક પ્રકારે ખેડૂત માટે ખુશીના સમાચાર ચોક્કસપણે ગણી શકાય, કારણ કે જે બીજું પૂર્વાનુમાન છે તેમાં 106% જેટલો એટલે કે ચોમાસામાં નોર્મલથી વધુ વરસાદ જે ભારતના મોટા ભાગના રાજ્યો છે તેમાં જોવા મળે તે પ્રકારનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે। તો ખેડૂતો માટે ખાસ કરીને ખૂબ જ મોટી ખુશખબરી ખેડૂત મિત્ર માટે ગણી શકાય અને આપણે આશા રાખીએ કે સમયસર જરૂર પ્રમાણે વરસાદ પડતો રહે, જેથી કરીને ખેડૂત મિત્રોને પોતાની સગવડતા મુજબ જરૂરિયાત પ્રમાણે પિયત મળતા રહે અને એકંદરે ધન ધાન્ય સારા પાકે અને આવનારું ચોમાસું ખેડૂત માટે ખૂબ સારું રહે તેવી પણ ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ। તો આ પૂર્વાનુમાન છે તે ખેડૂતો માટે એક પ્રકારે ખૂબ રાહત આપનારું જે ભારતીય હવામાન વિભાગ છે તેમના દ્વારા આપવામાં આવ્યું છે।